નમસ્કાર મિત્રો, આજે આપણે ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 8 વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ અધ્યાયનું નામ છે અક્ષર બ્રહ્મ યોગ. આ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ આપણને એક અત્યંત મહત્વનો પ્રશ્નનો જવાબ આપે છે. મૃત્યુ પછી શું થાય છે? આત્મા ક્યાં જાય છે? અને મોક્ષ કેવી રીતે મળે છે? અર્જુન ભગવાનને પૂછે છે, હે કૃષ્ણ, બ્રહ્મ શું છે? આત્મા શું છે? કર્મ શું છે? અને મૃત્યુ સમયે મનુષ્યનું શું થાય છે? ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, બ્રહ્મ એટલે અવિનાશી તત્વ, આત્મા એટલે સાચું સ્વરૂપ, અને કર્મ એટલે મનુષ્યના કરેલા કર્મો. ભગવાન કહે છે, મૃત્યુ સમયે જે મનુષ્ય મને સ્મરે છે તે નિશ્ચિત રીતે મને પ્રાપ્ત થાય છે. અર્થાત મૃત્યુના અંતિમ ક્ષણે માણસનું મન જ્યાં હોય છે એ જ તેની આગળની યાત્રા નક્કી કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ સ્પષ્ટ રીતે કહે છે, જીવનભર જેનું સ્મરણ કરવામાં આવે છે, મૃત્યુ સમયે પણ મન ત્યાં જ જાય છે. એટલે જો મનુષ્ય ઈશ્વરનું સ્મરણ કરે, ભક્તિ કરે, સાચા કર્મ કરે તો તેને મોક્ષ મળે છે. ભગવાન કહે છે, યોગ, ભક્તિ અને ધ્યાન દ્વારા જો મનુષ્ય પોતાના મનને કાબૂમાં રાખે તો મૃત્યુ સમયે પણ તે ભટકે નહીં. આ અધ્યાયમાં ભગવાન બે માર્ગની વાત કરે છે. એક છે પ્રકાશનો માર્ગ, જે માર્ગે ગયેલા યોગી ફરી જન્મ લેતા નથી. બીજો છે અંધકારનો માર્ગ, જે માર્ગે ગયેલા જીવને ફરી જન્મ લેવો પડે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, જે મનુષ્ય મને સંપૂર્ણ રીતે શરણ આવે છે તે ફરી જન્મ અને મૃત્યુના ચક્રમાં ફસાતો નથી. આ અધ્યાય આપણને શીખવે છે કે મૃત્યુ કોઈ અંત નથી, પરંતુ એક નવી યાત્રાની શરૂઆત છે. જો આપણે જીવનમાં સત્ય, ધર્મ અને ભક્તિનો માર્ગ અપનાવીએ તો મૃત્યુ પછીનું જીવન પણ દિવ્ય બને છે. અંતમાં ભગવાન કહે છે, જે મને સ્મરે છે તે મને જ પ્રાપ્ત કરે છે. મિત્રો, આ જ છે ભગવદ્ ગીતા અધ્યાય 8નો મુખ્ય સંદેશ. મૃત્યુથી ડરવાની જરૂર નથી, પરંતુ જીવનને સારા કર્મો અને ઈશ્વર સ્મરણથી ભરપૂર બનાવવાની જરૂર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.